આ બહેનો છે ને, બહેનો ઈ હૃદયને પ્રાધાન્ય આપીને જીવે અને પુરુષો છે ને એ મગજને પ્રાધાન્ય આપીને જીવે. એટલે તમે જોજો, બે દીકરા હોય એમાં એક કમાતો હોય અને એક કમજોર હોય, ન કમાતો હોય, તો બાપને છે ને કમાવ દીકરો વધારે વાલો લાગે, પણ આ દેશની જનેતા એને કમાઓ ને કમજોર બેય હરખા વાલા લાગે, કારણ કે માં છે ને એ હૃદયને પ્રાધાન્ય આપીને જીવે છે. અને તમે જોજો, હાર્ટના પ્રોબ્લેમ છે ને પુરુષોને જેટલા થશે ને એટલા બહેનો નહીં થાય. આપણે ગોટો વળી જઈશું, કારણ કે આપણે નથી હસી શકતા કે નથી રડી શકતા. શાક માર્કેટની અંદર બે બેનપણી ભેગી થઈ જાય, કાં કાંતા કેમ છો ને, કાં શાંતા કેમ છો ને, એમાં ઓલી પૂછે શાંતા તું સુખી તો છો ને, ત્યાં તો શાંતાના હોઠ મંડે લાંબા ટૂંકા થવા. અમારા સુખનું પૂછશો જ માં. પગના અંગૂઠાથી આમ જમીન ખોતરતી જાય, હેઠું જોતી જાય, રોતી જાય. અને સાહેબ મજા ઈ છે બહેનોની કે આ દુખી શાંતા તો રોવે, પણ સાહેબ સુખી કાંતાય રોવે. બોલ, બે 15 મિનિટ રોઈ અડધો શેરડીનો રહ પીને હોને ઘરે જતી. બીજાના દુખે રડી શકે બહેનો સાહેબ, અને પુરુષ છે ને એ પોતાનું દુઃખ હોય ને તોય રોઈ નથી શકતો. મૂછોને આંકડા ચડાવતો હોય, બાયડા કોઈ દી રોતા હશે. પછી શેર બજારમાં વધઘટ થાય ને, સિગરેટ હળગતી હોય, ભાઈ ઉલવાઈ જાય. બોલ, અમેરિકાના લેખક માર્ક ટ્વેઇન, હાસ્ય લેખક જગ વિખ્યાત, એણે એક બહુ સરસ વાક્ય પુરુષોને માટે કીધું છે કે દરેક પુરુષના જીવનમાં કમસે કમ એક એવો મિત્ર હોવો જોઈએ કે જેના ખભે માથું મૂકી અને તમે ધ્રુસકે ને ધ્રુસકે રડી શકો. પણ 60 વર્ષ થઈ ગયા હોય પણ આવો એકેય ભાઈબંધ મેળવી ન હોય. પાનના ગલે બીડીયું પીવામાં ભેગો હોય, હા ફાંકી ખાઈને થૂંકવામાં ભેગો હોય, પણ ખભે માથું મૂકીને રડી શકાય એવો મિત્ર ન હોય સાહેબ. અને તમે જોજો, પુરુષો છે ને સહાર એરપોર્ટથી હિથરો સુધી 9 કલાક વિમાનમાં આમ એકલા બેઠા છે, બાજુમાં પુરુષ બેઠો હોય ને એને આપણે પૂછશું નહીં વોટ ઇઝ યોર ગુડ નેમ. આપણે એને બોલાવતા નથી, આપણે આપણા ટીવીમાં બસ. અને બહેનોની ઝપટ તમે જોજો, હજી તો બસ ઉપડી ન હોય, હજી તો આમ થેલો મૂક્યો હોય, ત્યાં સામેવાળા બેન ને પૂછે બેન તમે કયા ગામના? તો ઓલી કે હું ધાંગધ્રાની. કે લે ધાંગધ્રાના તો તમે મારા બેન થાવ. ઓલી કે ઈ કઈ રીતે? મારા ઘરમાં ધાંગધ્રાની ઘંટી છે. ધાંગધ્રાની ઘંટી ઘરમાં આવે ને બેન કરી લે, અને છોકરાને કે જા માસીને ખોળામાં જતો રે. છોકરો સુરેન્દ્રનગર થી દ્વારકા સુધી પારકો ખોળો ખૂંદતો જાય. આને મોંઘવારી નડે? નાની નાની વાતમાં જે હસી શકે, નાની નાની વાતમાં જે રડી શકે ને, એના દિલની અંદર બુરાઈ નથી હોતી. જે ખડખડાટ હસી નથી શકતા, જે ખડખડાટ દાંત નો કાઢે ને એની પાડોશમાં મફત મળે ને તો મકાન ન લે. અને એવા મીંઢાને વેવાય તો કરવા જ નહીં. બેહતા વરાંદી અભાગ્યા દાંત નો કાઢી શકે, એને વેવાય કરીને શું કરવા? જે ખડખડાટ હસી શકે અને સાહેબ